તો સદ્ગુરુ, હું આ વિશે વધુ પૂછવા માંગુ છું, જો હું પૂછી શકું તો. હું સર્જનાત્મકતા શબ્દને પ્રસારણ શબ્દથી બદલવા જાઉં છું, બરાબર? તો ચાલો પ્રસારણ વિશે વાત કરીએ, બરાબર? હું કેવી રીતે પ્રસારિત કરું? શું પ્રસારણ અને ભૈરવી વચ્ચે કોઈ સંબંધ છે? શું હું સ્ત્રોતનો ભાગ બનું છું કે તેને એક્સેસ કરું છું? કેમ કે પ્રસારિત કરવા માટે મારે એક માર્ગ, એક સ્ત્રોત બનવું પડશે જેના દ્વારા તે પ્રસારિત થાય. તો હું તે કેવી રીતે કરું જો મારે પ્રસારિત કરવું હોય? ભલે માર્ગમાં હું તેનું થોડું સમજદારીપૂર્વક અર્થઘટન કરું. તેઓ પોતે જ એક પ્રસારણ છે. જ્યારે હું કહું છું તેઓ પોતે જ એક પ્રસારણ છે, તો આપણે યોગમાં હંમેશા વિન્ડો એટલે કે બારી શબ્દનો ઉપયોગ કર્યો છે. કોઈક રીતે બિલ ગેટ્સે તે આપણી પાસેથી ચોર્યું છે, કેમ કે આપણે તેને તેમના જેટલું લોકપ્રિય નહોતું બનાવ્યું. તો બારી હંમેશા એક શબ્દ રહ્યો છે, જ્યાં આખી વાત એક નવી બારી ખોલવાની છે. જો તમે એક નવી બારી ખોલો તો અસ્તિત્વ અચાનક એકદમ નવું દેખાય છે. અત્યારે ધારો કે આ તમારું ઘર છે અને તમે જો આ બારી ખોલો તો તમે મંદિર જુઓ છો અને વિચારો છો કે દુનિયા આવી છે. ધારો કે આ છે, તમે ઘરના આ બાંધકામમાં રહો છો. તમે આ બારી ખોલો તો તમે વિચારો છો, વાહ, દુનિયા એક મંદિર છે. જો આ બારી ખોલો તો વિચારો કે દુનિયા પર્વત છે. આ બારી ખોલો તો વિચારો કે દુનિયા જંગલ છે. અને આ બારી ખોલો તો વિચારો કે દુનિયા શહેર છે. આ રીતે તમે લાખો બારીઓ ખોલી શકો છો અને છતાં તેમાં કંઈક નવું હશે, કેમ કે સૃષ્ટિનું અસ્તિત્વ જ એવું છે. તો તેઓ પોતે જ બસ એક બારી છે. કોઈ પણ વસ્તુને એક બારી બનાવી શકાય છે. દરેક દિવાલને તમે તોડીને બારી બનાવી શકો છો, પણ તે કરવામાં નથી આવ્યું. તો એક સ્થાપિત બારી બનાવવામાં આવી છે, જ્યાં વધુ લોકો જોઈ શકે કેમ કે તે ખુલ્લી રખાઈ છે. પોતાની જાતે તેઓ ક્યારેય આ વસ્તુઓનો અનુભવ ન કરી શક્યા હોત, પણ હવે ભૈરવી દ્વારા લોકો તેનો અનુભવ કરી શકે, જાણી શકે અને પ્રાપ્ત કરી શકે, જે તેઓ પોતે જાતે ન કરી શક્યા હોત. અત્યારે ઘણા બધા લોકો જેઓ ભૈરવી યંત્ર થકી દરરોજ ભૈરવી સાધનામાં છે. તમારે તેમની વાર્તાઓ સાંભળવી જોઈએ. અવિશ્વસનીય. હું તમને એક ચોક્કસ વ્યક્તિ વિશે કહીશ. આ દંપતી તેના એક મિત્ર સાથે આશ્રમમાં આવ્યા હતા. મને ખબર નહોતી કે તેઓ અહીં છે. પ્રોગ્રામ કર્યો નહોતો. તેઓ બસ એટલા માટે આવ્યા હતા કે કોઈ મિત્ર આવી રહ્યો હતો. સિંગાપુરથી આવ્યા હતા. તેઓ મંદિરમાં ગયા અને બંનેની આંખોમાં આંસુ આવ્યા. તેઓ જાણતા નહોતા કે શા માટે. તેઓ બહુ ધાર્મિક પ્રકારના નહોતા. તેઓ ખૂબ આધુનિક દંપતી છે. તો બંને આવ્યા અને તેઓ યંત્ર ઘરે લઈ ગયા. તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ ખૂબ સફળ લોકો છે. પણ તેમનો આખો ધંધો અને તે તેમની સર્જનાત્મકતા છે. તેમણે નવો ધંધો બનાવ્યો અને તેઓ બીજી પેઢીના બિઝનેસમેન છે એવું કંઈ નથી. પહેલી પેઢી છે. અને તેમણે સાવ પહેલેથી શરૂ નહોતું કર્યું. તેઓ તો પહેલા સેનામાં હતા અને પછીથી તેમણે એક પ્રકારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, નવો ધંધો શરૂ કર્યો, તેને ખૂબ મોટો બનાવ્યો, આંતરરાષ્ટ્રીય. અને તમે જાણો છો, $100 મિલિયન ધંધો તેમણે બનાવ્યો અને એકદમ તે ઝડપથી આગળ વધ્યો. તેઓ અચાનક લોકો સાથે વાતચીત કરી શકે છે, કામ કરી શકે છે અને તેમનો ધંધો મોટી રીતે વિસ્તર્યો. હું આ એટલા માટે કહું છું, તેમના માટે તે તેમની સર્જનાત્મકતા છે, ધંધો તેમની સર્જનાત્મકતા છે અને અચાનક એક નવી ક્ષમતા છે જેને તેમણે ક્યારેય શક્ય નહોતું માન્યું. જો તમે તેમનો એક બારી તરીકે ઉપયોગ કરો તો અચાનક તેઓ તમારા માટે એક નવું પરિમાણ ખોલે છે, ક્ષમતાનું એક વધેલું સ્તર ખોલે છે. તો આ દંપતી જે ભૈરવી મંદિરમાં આવ્યા, એટલે આવ્યા કેમ કે કેટલી શક્યતાઓ છે અને કદાચ બીજી પણ છે જે હું નથી જાણતો. તેઓ અહીં એટલે હતા કે તેમને અહીં હોવાનું હતું, કે તેઓ અહીં સંયોગથી હતા, કે તેઓ એક સવાલ પૂછી રહ્યા હતા. હું એમ નથી કહેતો કે તેઓએ જવાબ આપ્યો કે જવાબ મળ્યો કે બૌદ્ધિક જવાબ મળ્યો. જ્યારે તેઓ મંદિરમાં ગયા, હું સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. શું તેમના મનમાં કોઈ સવાલ હતો અને તો કદાચ જવાબ મળવો ખોટો શબ્દ છે, પણ બારી ખુલી અને તેમને એવો અનુભવ આપ્યો જેણે સવાલનો નાશ કર્યો, સવાલનો જવાબ આપ્યો. શું થયું? આ એક મજબૂત માણસ છે, બરાબર?
તે એક ભૂતપૂર્વ સૈનિક છે અને મજબૂત માણસ છે. તો તેમના માટે કોઈ કારણ વિના જ્યારે તેઓ અંદર ગયા, આંસુ આવ્યા. તેઓ જાણતા નથી કે તે શું છે, પણ ખબર પડી કે કંઈક ખુલ્યું. જેણે ક્યારેય કોઈ વસ્તુ માટે આંસુ નથી વહાવ્યા, વહાવવા પણ નથી માંગતા, જ્યારે તે બસ એક જગ્યાએ જાય છે, બસ એક બિલ્ડિંગ, અને બસ આંસુ આવે છે, તો તેની સમજમાં કંઈક ખુલ્યું અને તે સાચું છે. કંઈક ખુલ્યું. તો તે ખુલવો એક મોટો અનુભવ છે. અને સૌથી મહત્વનું કે તમે સમજો છો કે ઘણી બધી રીતે જેમ તમે આગળ વધો છો, સામાજિક રીતે તમે આગળ વધો છો, ધંધામાં તમે આગળ વધો છો, અને બીજું જે કંઈ પણ બીજી વસ્તુઓ ઉમેરાય છે, આમાં તમે એક ચુસ્ત સર્કલ બનાવી રહ્યા છો, તમે તેને બંધ કરી રહ્યા છો. તો તેમને અચાનક સમજાયું કે કંઈક ખુલ્યું જેને મેં ક્યારેય શક્ય નહોતું ગણ્યું, મેં તે ક્યારેય માગ્યું પણ નહોતું, કે તેની પરવા પણ નહોતી કરી. પણ દરેક બુદ્ધિશાળી માણસ માટે, ભલે તેઓ તેના વિશે જાગૃત હોય કે જાગૃત ન હોય, કે દરેક માણસ માટે મારે કોઈને બુદ્ધિશાળી ને કોઈને બુદ્ધિશાળી નહીં એમ કેમ બનાવવો જોઈએ? કેમ કે બધા શ્વાસ લઈને હવામાંથી ઓક્સિજન મેળવી શકે છે, તો પૂરતા બુદ્ધિશાળી છે. જીવન પૂરતું બુદ્ધિશાળી છે. પછી ભલે તે બૌદ્ધિક રીતે પૂરતા છે કે નહીં તે એક સવાલ છે, પણ પૂરતા બુદ્ધિશાળી છે. પણ જીવન પૂરતું બુદ્ધિશાળી છે એટલા માટે તે અસ્તિત્વ ધરાવે છે. આ જીવનનું જટિલ સ્વરૂપ છે. તો દરેક માણસ માટે આ મહત્વનું છે કે શું તમે જીવનના વિવિધ પરિમાણો માટે ખુલ્યા છો, કે તમે તમારી પોતાની નાની રચનામાં પોતાને ઘેરી લીધા છે, જે તમારી માનસિક રચના છે.